થરાદ સંચોર હાઈવે પર બુઢનપુર નજીક રોડ પર મોટી ગાડીઓના ચાલકોએ હંગામો મચાવ્યો હતો. રોડ પર વચ્ચે ગાડીઓ ઊભી નાખતા હાઈવે જામ કર્યો હતો. સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોએ ટ્રાફિક દૂર કરાવ્યો હતો. તંત્ર દ્વારા આવા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. થરાદથી રાજસ્થાનને જોડતો સંચોર હાઈવે પર આજ રોજ સવારે બે મોટી ગાડીઓના ચાલકો વચ્ચે બબાલ થતા હાઈવે પર ગાડીઓ મૂકી રકઝક કરતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે ધંધાર્થે આવેલા થરાદ ખાતે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા. સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓએ ટ્રક ચાલકને અલગ કરી ટ્રાફિક દૂર કર્યું હતું. મળતી માહિતી મુજબ થરાદ બાજુથી સાંચોર બાજુ જઈ રહેલ ટ્રેલર અન્ય ટ્રેલરના સાઇડ ગ્લાસને અડી જતા હાઈવે પર ગાડી આડી કરીને અન્ય ગાડીઓને રોકાવી હાઈવે વચ્ચે દાદાગીરી કરતા મામલો બિચકાયો હતો, જેમાં મોટી ગાડીઓનું ટ્રાફિક જામ થઈ ગયું હતું, જેને લઈને હાઈવે ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે મોટી ગાડીઓના ચાલકોના કારણે થરાદ ખાતે આવતા સ્થાનિક વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. અંતે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓએ હાઈવે પરથી મોટી ગાડીઓ હટાવી ટ્રાફિક દૂર કર્યું હતું. આવા તત્વો સામે થરાદ પોલીસ ખોડા બોર્ડર ઉપર ગાડીના નંબરના આધારે કાર્યવાહી કરે તો બીજી વખત આવી રીતે રસ્તામાં બબાલ કરતા અટકે તો કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ ઉઠવા પામી હતી. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.